નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે। જુઓ, આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ખરા અર્થમાં આપણા દેશના ભવિષ્યનો પાયો છે। આપણે આગામી જનગણના 2027ના પ્રથમ તબક્કાની એટલે કે ઘરિયાદી અને મકાનોની ગણતરી માટેના ટેકનિકલ મેન્યુઅલની બારીકાઈથી ચર્ચા કરીશું। આ કોઈ સામાન્ય આંકડાઓની રમત નથી હો, આ આપણા દેશનું એકદમ રિયલ અને વાસ્તવિક ચિત્ર છે। તો ચાલો ફટાફટ આજની આપણી રૂપરેખા જોઈ લઈએ। સૌથી પહેલાં આપણે જનગણના 2027ની એક નાનકડી ઝલક મેળવીશું। ત્યાર પછી પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત, પાણીનું અંતર, ઘરોમાં પ્રકાશના સ્ત્રોત, શૌચાલયની વ્યવસ્થા અને છેલ્લે શૌચાલયના પ્રકારોનું વર્ગીકરણ કઈ રીતે થાય છે તે સમજીશું। શરૂઆત કરીએ પહેલા વિભાગથી, જનગણના 2027ની એક ઝલક। હવે જનગણનાની આખી પ્રક્રિયાનું સ્કેલ અને સચોટતા ખરેખર કોઈ અજાયબીથી કમ નથી। આપણું લક્ષ્યાંક છે 2027। જરા કલ્પના કરો, લાખો ગણતરીદારો દેશના ખૂણે ખૂણે પહોંચશે। અને સૌથી રસપ્રદ વાત ખબર છે, આ ગણતરીદારોને એવી કડક તાલીમ અપાઈ છે કે તેઓ આપણા રાષ્ટ્રીય જીવનધોરણને માપવા માટે જાણે એક જીવંત માઇક્રોસ્કોપ બની જાય છે। તેઓ ફક્ત ઘરોની ગણતરી જ નથી કરતા, પણ તે ઘરોની અંદરની વાસ્તવિક સ્થિતિને ખૂબ જ બારીકાઈથી તપાસે છે। તો આ આખી પ્રક્રિયાનો પાયો શું છે? એ છે ઘરિયાદી અને મકાનોની ગણતરીનો તબક્કો। આ શરૂઆતના તબક્કામાં કોઈપણ પરિવારને કઈ કઈ પાયાની સુવિધાઓ મળે છે તેનું એનાલિસિસ થાય છે। ખાસ કરીને પ્રશ્ન 17થી લઈને 34 આ એવા પ્રશ્નો છે જે સીધા જ પાણી, વીજળી અને શૌચાલય જેવી આપણી રોજિંદી જરૂરિયાત સાથે જોડાયેલા છે। તો ચાલો આ આંકડાઓના કોડને ડીકોડ કરીએ। આગળ વધીએ વિભાગ 2 તરફ, પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત એટલે કે પ્રશ્ન 17। આપણે જાણીએ છીએ કે ઘરમાં પાણીના અનેક ઉપયોગ હોય છે, પણ જનગણનામાં આ ચોક્કસ પ્રશ્ન માત્ર અને માત્ર પીવાના પાણી પર જ ફોકસ કરે છે। અહીં તમે જે શુદ્ધિકરણ પ્લાન્ટ અને વિતરણ નેટવર્કની જટિલ સિસ્ટમ જોઈ રહ્યા છો તેને કોડ 1 તરીકે દર્શાવાય છે। કોડ 1 એટલે શુદ્ધિકરણ પ્રક્રિયા કરેલું નળનું પાણી। મતલબ કે સરકારી વિભાગ, પંચાયત કે કોઈ ખાનગી એજન્સી દ્વારા જ્યારે પાણીને આપણા ઘર સુધી પાઇપમાં મોકલતા પહેલાં પ્રોપર ટ્રીટ કરવામાં આવે ત્યારે જ તેને આ ઉચ્ચતમ કેટેગરીમાં મૂકવામાં આવે છે। અને આ પાણી શુદ્ધ કરવાની પ્રક્રિયા કોઈ રમત વાત નથી। તેમાં મુખ્ય 4 મોટા તબક્કા હોય છે: કોગ્યુલેશન, સેડિમેન્ટેશન, ફિલ્ટરેશન અને છેલ્લે ડિસઇન્ફેક્શન। હવે અહીં એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને નોંધવા જેવી વાત છે। જો સ્થાનિક નગરપાલિકા કે પંચાયતમાંથી ટ્રીટ કર્યા વગરનું એટલે કે શુદ્ધ કર્યા વગરનું પાણી આવતું હોય અને લોકો પોતાના ઘરે જાતે જ તેને ઉકાળતા હોય, ફટકડી નાખતા હોય કે પછી મોંઘા વોટર પ્યુરિફાયર વાપરતા હોય તો પણ તેને કોડ 2 જ ગણાશે। હા, કોડ 2 એટલે શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા વગરનું નળનું પાણી। છે ને નવાઈની વાત? હવે આ બે વસ્તુઓ વચ્ચેનો ભૌગોલિક તફાવત જુઓ। ડાબી બાજુએ કુદરતી ઝરણું છે જે એક નેચરલ સોર્સ છે અને જનગણનામાં તેને કોડ 6 આપવામાં આવે છે, જ્યારે જમણી બાજુએ માનવ નિર્મિત નહેર છે જેને કોડ 7 અપાય છે। હવે ગણતરીદારોની કમાલ જુઓ, તેમણે ફિલ્ડ પર જઈને આ બારીક ભૌગોલિક તફાવતને બરાબર ઓળખવાનો હોય છે અને પછી જ સાચો કોડ પસંદ કરવાનો હોય છે। પીવાના પાણીનો બીજો મોટો સ્ત્રોત છે ભૂગર્ભ જળ। જમીનની અંદરથી પાણી બહાર કાઢવાની મુખ્યત્વે 3 અલગ અલગ પદ્ધતિઓ છે। એક છે હાથેથી ખોદેલો સાદો કૂવો, બીજો છે મશીનરી વગર ચાલતો હેન્ડપંપ એટલે કે ડંકી, અને ત્રીજો છે એકદમ ઊંડે સુધી જતો ટ્યુબવેલ। દેખાવમાં અને કામ કરવાની રીતમાં આ ત્રણેય સાવ અલગ છે અને સ્વાભાવિક છે કે જનગણનામાં તેમના કોડ પણ એકદમ અલગ અલગ હોય છે। તો ચાલો આ ભૂગર્ભ જળના કોડને થોડા વિગતવાર સમજીએ। કોડ 3માં ઢંકાયેલા અને ખુલ્લા એમ બંને પ્રકારના કૂવાનો સમાવેશ થાય છે। કોડ 4 એટલે આપણો જાણીતો હેન્ડપંપ, જ્યાં આપણે જાતે શારીરિક મહેનત કરીને ભૂગર્ભ જળ બહાર કાઢીએ છીએ। અને કોડ 5 એટલે ટ્યુબવેલ કે બોરકૂવો, જ્યાં પાણી કાઢવા માટે ઇલેક્ટ્રિક અથવા ડીઝલ પંપનો ઉપયોગ થાય છે। તો મૂળ વાત શું છે? મૂળ વાત એ છે કે જેવી પાણી કાઢવાની મશીનરી બદલાય કે તરત જ તેની આંકડાકીય કેટેગરી પણ સંપૂર્ણપણે બદલાઈ જાય છે। હવે આવીએ વિભાગ 3 પર, પાણી મેળવવાનું અંતર અને તેની ઉપલબ્ધતા। આ છે પ્રશ્ન 18।
રોજિંદુ પીવાનું પાણી મેળવવા માટે એક સામાન્ય પરિવારને કેટલી શારીરિક મહેનત કરવી પડે છે, આ જાણવું બહુ અગત્યનું છે. અહીં એક આશ્ચર્યજનક હકીકત એ છે કે ભૌગોલિક પરિસ્થિતિના આધારે નિયમો સાવ બદલાઈ જાય છે. દાખલા તરીકે, કોડ 2 એટલે કે પાણી પરિસરની નજીકમાં છે તેની વ્યાખ્યા શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માટે સાવ જુદી છે. જો તમે શહેરમાં છો અને સ્ત્રોત 100 મીટરની અંદર છે તો તેને નજીક ગણાશે, પણ જો તમે ગામડામાં છો તો આ અંતરની મર્યાદા સીધી 500 મીટર સુધીની થઈ જાય છે. અને હા, જ્યારે પાણી આ નક્કી કરેલી મર્યાદા કરતાં પણ વધારે દૂર હોય ને, ત્યારે તેને કોડ 3 પરિસરથી દૂર તરીકે નોંધવામાં આવે છે. કોડ 3ની વાસ્તવિકતા એ છે કે તે કાગળ પરના નીરસ આંકડાઓ પાછળનો રિયલ શારીરિક સંઘર્ષ બતાવે છે. આ કોઈ વાર્તા નથી. આ દેશના ઘણા ગ્રામ્ય વિસ્તારોની રોજિંદી વાસ્તવિકતા છે, જ્યાં આજે પણ લોકોને પોતાના ઘર માટે પીવાનું પાણી મેળવવા કલાકો સુધી માઇલો ચાલીને જવું પડે છે. આગળ જોઈએ વિભાગ 4, ઘરોમાં પ્રકાશનો મુખ્ય સ્ત્રોત. પ્રશ્ન 19. આ વિભાગમાં ગણતરીદારો એવો સવાલ પૂછે છે કે ભાઈ, છેલ્લા 12 મહિનામાં તમારા પરિવાર દ્વારા અજવાળા માટે કયા સ્ત્રોતનો સૌથી વધુ ઉપયોગ થયો છે? આના કોડ પણ એકદમ ક્લિયર છે. કોડ 1 છે વીજળી, કોડ 2 કેરોસીન માટે અને કોડ 3 છે સોલર એટલે કે સૌર ઊર્જા માટે. પણ અહીં સૌથી વધારે ધ્યાન ખેંચે એવો કોડ છે કોડ 4, અન્ય તેલ. જુઓ, તેમાં દીવો પ્રગટાવવા માટે વપરાતા ખાદ્ય અને અખાદ્ય બંને પ્રકારના તેલનો સમાવેશ થઈ જાય છે. વિચારો, જનગણનાનું માળખું કેટલું બારીક અને ડિટેલ ઓરિએન્ટેડ છે. પરંતુ આપણે સમાજના એક બીજા થોડા કડવા પાસાની પણ વાત કરવી પડશે. કોડ 6 એટલે કે પ્રકાશ નથી. અપવાદરૂપ સંજોગોમાં દેશમાં એવા પણ પરિવારો હોય છે જે પ્રકાશના કોઈપણ સ્ત્રોતનો ઉપયોગ કરી જ શકતા નથી. જનગણના આ વસ્તુને ઇગ્નોર નથી કરતી. તે દેશની દરેક વાસ્તવિકતાને, દરેક કપરી પરિસ્થિતિને પૂરી સંવેદનશીલતા અને સચોટતાથી પોતાના આંકડાઓમાં કંડારે છે. હવે વાત કરીએ વિભાગ 5ની, શૌચાલય અને સ્વચ્છતા એટલે કે પ્રશ્ન 20. કોઈપણ દેશના સ્વાસ્થ્ય અને વિકાસને માપવા માટે સ્વચ્છતા એ સૌથી પાયાનો માપદંડ છે, ખરું ને? અહીં ડેટા એકઠો કરતી વખતે એક બહુ જ મોટો તફાવત ક્લિયર કરવામાં આવ્યો છે. સહિયારું શૌચાલય કોને કહેવાય? એટલે એવું શૌચાલય જે મર્યાદિત અને ચોક્કસ 2-3 પરિવારો જ વાપરતા હોય. તેની સામે જાહેર શૌચાલય એટલે એવું શૌચાલય જે કોઈપણ વ્યક્તિ માટે ઓપન હોય, પછી ભલે તે મફત હોય કે પૈસા આપીને વાપરવાનું હોય. એકદમ સચોટ આંકડા મેળવવા માટે આ બંને વચ્ચેનો ભેદ પારખવો ખૂબ જ જરૂરી બની જાય છે. જો આપણે સ્વચ્છતા સુવિધાઓની 2 અલગ-અલગ ચરમસીમાઓ જોઈએ ને, તો એક તરફ માત્ર પોતાના જ પરિવારના ઉપયોગ માટેનું આધુનિક પ્રાઇવેટ શૌચાલય છે, જેને કોડ 1 મળે છે. અને બીજી તરફ બિલકુલ ખુલ્લી જગ્યા છે, જે કોડ 4 એટલે કે ખુલ્લામાં શૌચ ક્રિયા દર્શાવે છે. આ ડેટા આપણને સીધું જે બતાવે છે કે ગ્રાઉન્ડ લેવલ પર હજી આપણે કેટલી પાયાની સુવિધાઓ ઊભી કરવાની તાતી જરૂર છે. અને છેલ્લે વિભાગ 6, શૌચાલયના પ્રકારોનું વર્ગીકરણ. પ્રશ્ન 21. આ વિભાગ ખરેખર શૌચાલયના અંડરગ્રાઉન્ડ એન્જિનિયરિંગમાં ડીપ ડાઇવ કરે છે. કુલ 10 અલગ-અલગ કોડથી તેનું વર્ગીકરણ થાય છે. ફ્લશ શૌચાલયના જોડાણના મુખ્ય 3 પ્રકાર હોય છે. જોજો હો, કોડ 1નો અર્થ છે પાઇપવાળી ગટર વ્યવસ્થા, જે સરકારી કે જાહેર સંસ્થાઓની ભૂગર્ભ ગટર સાથે સીધી જોડાયેલી હોય. કોડ 2 એટલે સેપ્ટિક ટાંકી, જે જમીનની અંદર બનેલું પાક્કું બાંધકામ છે અને તેને થોડા સમયે સાફ કરવી પડે. જ્યારે કોડ 3 કોઈ અન્ય પદ્ધતિ દર્શાવે છે, જે કોઈ ખુલ્લી શેરી કે આંગણાની ગટર સાથે જોડાયેલ હોઈ શકે છે. આ તો થઈ ફ્લશવાળા શૌચાલયની વાત. પણ ખાડાવાળા શૌચાલય એટલે કે પેટ સિસ્ટમ માટે પણ અલગ કોડ આપેલા છે. અહીં એક બહુ જ ઝીણવટભરી વાત નોંધવા જેવી છે. ખાડાઓની સંખ્યા કેટલી છે અને તે કોઈ સ્લેબથી ઢંકાયેલા છે કે નહીં તેના આધારે જ કોડ નક્કી થઈ જાય છે. જો ઢંકાયેલો ખાડો હોય તો કોડ 4 અથવા 6 લાગે. ખુલ્લો ખાડો હોય તો કોડ 5 અથવા 7. અને બીજી કેટલીક જૂની પ્રથાઓ, જેમ કે માનવ દ્વારા મળના નિકાલ માટે કોડ 8 અને પ્રાણીઓ દ્વારા થતા નિકાલ માટે છેક કોડ 9 આપવામાં આવ્યો છે. તો મિત્રો, આ બધી જ વિગતો અને કોડ સમજ્યા પછી એક સવાલ છે જે આપણે સૌએ વિચારમાં જેવો છે. આ ઝીણામાં ઝીણી વિગતો અને આટલા સચોટ આંકડાઓ આપણા દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભવિષ્યને કેવી રીતે આકાર આપશે? હંમેશા યાદ રાખજો, આ જનગણના માત્ર કાગળ પરની કોઈ સામાન્ય યાદી નથી. એ આપણા રાષ્ટ્રીય વિકાસનો સૌથી મજબૂત પાયો છે.
આ ડેટા જ ભવિષ્યમાં નક્કી કરશે કે ક્યાં નવી પાણીની પાઇપલાઇન નાખવાની જરૂર છે, ક્યાં શૌચાલય બાંધવાના છે અને ક્યાં હજુ વીજળી પહોંચાડવાની બાકી છે. આજના આ મહત્વપૂર્ણ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મને પૂરી ખાતરી છે કે આ માહિતી તમને ખૂબ જ રસપ્રદ અને નવી લાગી હશે.